જ્યારે રિલાયન્સ બ્રાન્ડ્સનું નામ આવે એટલે સામે દેખાય મોટા પ્રમાણમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ. ફેશન, સ્ટાઇલ તેમજ એક આગવી ઓળખ અપાવતી પ્રોડક્ટ્સ, અને આ દરેક વસ્તુ સફળ કરવા પાછળ છે એક નામ, દર્શન મહેતા. રિલાયન્સ બ્રાન્ડ્સના ફાઉન્ડર, પ્રેસિડેન્ટ અને CEO. દર્શને તેમના આગવા કરિયરમાં ઘણા ટ્રેક્સ પર કામ કર્યું છે. સતત દોડતા રહેતા આ CEO તેમના કામમાં ઘણું ઇનોવેશન બતાવતા રહ્યા છે, અને માટે જ કદાચ તેમની નીચે આવતી દરેક બ્રાન્ડ્સ લોકોને ખૂબ પસંદ પડે છે. કેવી રીતે કેળવ્યું તેમને ફાઇનાન્સથી ફેશનનું જ્ઞાન, જણાવીશું તમને આજના રૂબરૂમાં. દર્શન, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. દર્શન, પહેલાં જે હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ એ કે ફ્રોમ ફાઇનાન્સ ટુ ફેશન, હાઉ ડીડ ધીસ હેપન? Well, there's an English phrase called serendipity. Anayas, ochinta, I don't even know what's the correct Gujarati word, but it was just by default. My earlier boss, okay, he chose to give me a company which was a fashion company to run. એમ જ થયું. Okay, but I read કે તમે you started with finance, Anagram Finance, અને તમે વેરીડ એક્ટિવિટીઝ કરી છે, નોટ ઓનલી ફાઇનાન્સ, પણ તમે થોડું બ્રોકરેજ કર્યું છે, થોડું રિયાલિટી બિઝનેસમાં કર્યું છે, થોડું એડવર્ટાઇઝિંગ કર્યું છે. એના માટે શું, થોડું એના માટે જણાવો. એડવર્ટાઇઝિંગ ઘણું કર્યું છે. સો ત્રિકાયા એડવર્ટાઇઝિંગ વોઝ પોસિબલી માય બેસ્ટ એવર જોબ. નિયરલી 17-18 years ત્યાં હતો. સો અગેન બાય એક્સિડન્ટ I was a brand new accountant who joined Arvind Mills. એટલે મારો પહેલો જોબ હતો, અને લગભગ within the first 3 months of the job મારા બોસ મિસ્ટર લાલભાઈ, સંજયભાઈ મને બોલાવીને કીધું કે આ મિસ્ટર રવિ ગુપ્તા છે, એમની એજન્સી છે ત્રિકાયા એડવર્ટાઇઝિંગ, અને આપણે એમાં એક સ્ટેક લઈએ છીએ, અને આઈ વોન્ટ કે તમે એના CFO બનો. બટ ઓવરઓલ ફાઇનાન્શિયલી એ એજન્સીનો જે ધંધો છે, જે રવિ ગુપ્તા બહુ સરસ રીતે ચલાવતા હતા, ત્રિકાયા વોઝ વેરી હોટ એડવર્ટાઇઝિંગ એજન્સી, પણ એનું જે એક ફાઇનાન્શિયલ ફાઉન્ડેશન છે એ પાકું કરવાનું છે, થોડો બિઝનેસ થોડો સ્ટ્રોંગ કરવાનો છે. એન્ડ દેટ રિલેશનશિપ એન્ડેડ બાય નિયરલી 18 years. એટલે ઇટ સ્ટાર્ટેડ ઇન અ ડિફરન્ટ ડિરેક્શન. રાઈટ, એન્ડ ધેન તમે સ્ટાર્ટ કર્યું લાલભાઈ ગ્રુપનું બ્રાન્ડ બિઝનેસ. સો બેઝિકલી હું 23 વર્ષ લાલભાઈ ગ્રુપમાં હતો, અને એ 23 વર્ષ દરમિયાન પેરેલલી ઘણી રિસ્પોન્સિબિલિટીઝ હેન્ડલ કરેલી. એન્ડ આઈ વોઝ, એઝ આઈ વેરી ઓફટન સે, આઈ વોઝ જસ્ટ લકી કે આઈ હેડ એ બોસ, મિસ્ટર લાલભાઈ, અગેન આઈ ગીવ હિમ અ લોટ ઓફ ક્રેડિટ, કે હુ ટ્રસ્ટેડ મી ફ્રોમ જ્યારે હું ત્રિકાયામાં હતો એ સાથે જ મને એનેગ્રામમાં એમને ઇન્ટ્રોડ્યુસ કર્યો. લાલભાઈ રિયાલિટી જે તમે મેન્શન કર્યું, થોડો એક દિલ્હીમાં બહુ મોટો પ્રોજેક્ટ હતો, રિયલ એસ્ટેટમાં ઘણો સ્લમ્પ હતો ત્યારે, બટ પ્રોજેક્ટ બહુ બ્યુટિફુલ હતો. ઇટ વોઝ વેરી વેલ કન્સ્ટ્રક્ટેડ. સો મને એ હેન્ડલ કરવા આપ્યું. એક ફાર્માસ્યુટિકલ કંપની હતી. સો ધોઝ વર ધ ડેઝ જ્યારે કોર કોમ્પિટન્સી વર્ડ નહોતો, પણ મંત્ર હતું ડાયવર્સિફિકેશન. એટલે અરવિંદ C.ટેકનોલોજી, સેમ પેટ્રોડાએ લોન્ચ કરેલું. ફાર્માસ્યુટિકલમાં ગયા, પિરામિડ નામનું ટેલિવિઝન બી બનાવ્યું છે, એમાં બી હું ઇન્વોલ્વ હતો. એડવર્ટાઇઝિંગમાં ગયા, એનેગ્રામ ફાઇનાન્સ શરૂ કર્યું, સતીશભાઈ કરીને એમના CEO હતા, એ ચલાવતા હતા. એટલે ઘણા ડાયવર્સિફાઈડ ધંધા હતા. અને પછી નવો મંત્ર ડેવલપ થયો કે કોર કોમ્પિટન્સી, યુ શુડ બીકમ ડોમિનન્ટ એન્ડ લાર્જ સ્કેલ ઇન વોટ યુ ગુડ એટ. ત્યારે જ્યારે અરવિંદે ડેનિમ લોન્ચ કર્યું, ત્યારે દે બીકેમ ફ્રોમ વર્ચ્યુઅલી નથિંગ ટુ ધ વર્લ્ડ્સ 5th લાર્જેસ્ટ પ્રોડ્યુસર. 120 મિલિયન મીટર, ઝીરોમાંથી 120 મિલિયન મીટરની ડેનિમની કેપેસિટી જે એમને 8-10 વર્ષમાં ગ્રો કરતાં પહોંચી ગયા, વોઝ અ ચેન્જ ઓફ ડિરેક્શન. પણ જે ફ્રોમ માય પર્સનલ કરિયર પોઈન્ટ ઓફ વ્યૂ, આજે જે ડાયવર્સિફિકેશન હતું એનો થોડો આનંદ, લાભ, પ્રોફેશનલ ગેઇન જેવી કહો, આઈ ઓલ્સો ગોટ દેટ. શ્યોર. અને ટેલ મી, રિલાયન્સ બ્રાન્ડ શેમાં ઇન્વોલ્વ છે? સો વી આર અ બિટ ઓફ અ વેલ કેપ્ટ સિક્રેટ ઓફ રિલાયન્સ. મોસ્ટ પીપલ થિંક બ્રાન્ડ્સ એટલે કંઈક એડવર્ટાઇઝિંગ રિલેટેડ છે, એટસેટ્રા. સો રિલાયન્સ બ્રાન્ડ્સનો ધંધો અમે ફેશનમાં ઇન્વોલ્વ છે. ફેશન એટલે કે કપડાં, શૂઝ, એક્સેસરીઝ, હેન્ડબેગ્સ,
અને મોસ્ટલી મિડ ટુ વેરી હાઈ એન્ડ જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, એટલે આ ધંધો ખાલી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ પર ફોકસ છે. અને તમે જો કે સ્ટીવ મેડન નામની એક દુકાન છે, સ્ટુઅર્ટ વાઇઝમેન નામની દુકાન છે, પોલ એન્ડ શાર્ક છે, ડીઝલ છે, ઝેનિયા છે, આ બધા બ્રાન્ડ્સ રિલાયન્સ બ્રાન્ડ્સ નીચે આવે છે. એટલે એ દુકાનો અમે ચલાવીએ છીએ, એનું ઓવરઓલ માર્કેટિંગ અમે કરીએ છીએ, આખો ધંધો અમે એસ્ટાબ્લિશ કરીએ છીએ. ફેશન સિવાય એક બહુ સરસ મજાનું બ્રાન્ડ છે હેમલીઝ. So Yes. a lot of parents know, you have children, you would all know Hamleys. And virtually every good mall in the country now has a Hamleys store. એ ધંધો બી અમે રિલાયન્સ બ્રાન્ડ્સમાં ચલાવીએ છીએ. સો ઇન શોર્ટ અમારા જેટલી 150 જેટલી જે સ્ટોર્સ છે, ક્યાં રિલાયન્સ નામ આગળ નથી આવતું, પરંતુ અગર તમે ઇન્વોઇસ તમારું જે ફાઇનલ બિલ હોય એમાં ધારીને જો વાંચો તો ત્યાં ક્યાંક ને ક્યાંક રિલાયન્સનું નામ આવશે, બિકોઝ વી આર ડુઇંગ ધેટ. સો દેટ્સ વાય ઇન્વોઇસ તો અમે લેડીઝ જોતા નથી. કરેક્ટ છે, એબ્સોલ્યુટલી. સો દેટ્સ વાય અ બિગ સિક્રેટ, બિકોઝ મને બી જ્યારે ખબર પડી કે રિલાયન્સ બ્રાન્ડ્સ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ગેટ ઓલ ધીસ ફેશન્સ ઇન ઇન્ડિયા, આઈ વોઝ લિટલ શોક્ડ એન્ડ સરપ્રાઇઝડ દેટ ઓકે રિલાયન્સ બ્રાન્ડ ડઝ ધીસ. આ બધી પ્રીમિયમ બ્રાન્ડ્સ છે દર્શન. ડુ યુ હેવ કંઈ અફોર્ડેબલ બ્રાન્ડ્સ? મેં જ્યારે હું તમારા માટે રિસર્ચ કરતી હતી મેં વાંચ્યું હતું કે તમે BCBG સાથે કંઈ ડીલ કરી છે, એના માટે કંઈ કહેશો? વિમેન્સ કેટેગરી જેમાં અમે BCBG લોન્ચ કર્યું છે. હમણાં દિલ્હીમાં એમ્પોરિયમ મોલમાં પહેલો સ્ટોર ખોલ્યો. આ વર્ષ લેટર અમે પેલેડિયમ મોલ બોમ્બેમાં એક સ્ટોર ખોલશું. ફર્સ્ટ લાઇન, ઘણા બ્રાન્ડ્સમાં ફર્સ્ટ લાઇન ને સેકન્ડ લાઇન હોય. જેમ ગાડીઓમાં તમે જો કે 7 સિરીઝ હોય, 3 સિરીઝ હોય, 1 સિરીઝ હોય, એવી રીતે BCBG મેક્સ એઝરિયા એ ફર્સ્ટ લાઇન છે. થોડું મોંઘું હોય, 15,000 થી 18,000 રૂપિયાના ડ્રેસીસ હોય. એનું નીચે લેવલનું બ્રાન્ડ છે, નેક્સ્ટ સેકન્ડ લાઇન કહીએ, BCBG જનરેશન, વિચ ઇઝ ફોર ફાર મોર અફોર્ડેબલ, 3-4,000 રૂપિયાના ડ્રેસીસ હોય. બટ ધીઝ બ્રાન્ડ, આ જે સ્ટોર્સ તમે ખોલો છો એ બોમ્બે, દિલ્હી, મેટ્રોપોલિસ સિટીમાં તમે ખોલો છો. વોટ અબાઉટ તમે સ્મોલર સિટીઝને કેવી રીતે કવર કરો છો? સો યા, ગુડ ક્વેશ્ચન. સો અમારા જે 5 વર્ષના બિઝનેસ પ્લાન હોય કોઈ બી બ્રાન્ડમાંથી, અમે 10 સિટીઝ ઇન્ડિયાની ટિપિકલી કવર કરીએ. એટલે વેસ્ટથી કહીએ તો મુંબઈ, અમદાવાદ, પૂના. નોર્થમાં ટિપિકલી અમે દિલ્હી, ચંદીગઢ અને લુધિયાના કાં તો અમૃતસર. સાઉથમાં જોઈએ તો બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નાઈ. અને ઈસ્ટમાં કેલકત્તા. તો આ ધીસ ઇઝ અ 10 સિટી મેપ જે અમે ફોલો કરતા હોય. પણ ઇન્ડિયામાં જે રિચ લોકો છે, આપણે કહીએ કે જે એસ્પિરેશનલ લોકો છે, ઓકે, દે આર સ્પ્રેડ ઓલ ઓવર. એટલે એ કસ્ટમરને કઈ રીતે અપ્રોચ કરવો, તો અમે હોમ શોપિંગનો એક બહુ યુનિક એક પેકેજ બનાવ્યું છે. સો બેઝિકલી હોમ શોપિંગનો એક કોન્સેપ્ટ અમે પ્રચલિત કર્યો છે. ડીઝલ જે એવરેજ 17,000-18,000 રૂપિયાના જીન્સ હોય, વિચ ઇઝ વેરી એક્સપેન્સિવ, અમે આઉટસાઇડ ધીસ 10 સિટીઝ 207 સિટીઝ ઓફ ઇન્ડિયામાં વેચેલા છે થ્રુ હોમ શોપિંગ. ઇનફેક્ટ જ્યારે પ્રેઝન્ટેશન મને કર્યું 1 વર્ષ પછી, તો ઘણી શહેર કે એ સિટીઝના કયા સ્ટેટમાં છે એ બી મને ખ્યાલ નહોતો. ટેલ મી દર્શન, તમને ફેશનનું ફ્લેર ફોર ફેશન પહેલેથી જ હતું કે યુ ડેવલપ્ડ? વેલ, આઈ સસ્પેક્ટ I had some sense, but I learned a lot. જ્યારે અરવિંદ બ્રાન્ડ્સ નામની કંપની, અરવિંદની સબસિડિયરી છે, જેમાં એરો, એ વખતે લી, રેંગલર, પછી ટોમી હિલ્ફિગર, નોટિકા જેવા બ્રાન્ડ્સ હું હેન્ડલ કરતો. જ્યારે હું CEO બન્યો, મને 7 દિવસની નોટિસ મારા બોસે આપેલી. એટલે હું એનેગ્રામ સ્ટોક બ્રોકિંગ ચલાવતો હતો ત્યારે. મને કે દર્શનભાઈ, હવે અરવિંદ બ્રાન્ડ્સ બી તમે સંભાળો. એટલે એ વાતને 7મે દિવસેમાં આઈ બીકેમ ધ CEO. સો આઈ સ્ટીલ રિમેમ્બર કે ઓન ધ 10th ડે ઓફ માય જોબ ઇન બેંગ્લોર, ત્યારે બેંગ્લોર હતો તો આઈ કોલ્ડ અપ ધ ફેક્ટરી મેનેજર કે મારે રાતના આવું છે, દિવસમાં ટાઈમ નથી, પણ હેલ્પ મી, જીન્સ કઈ રીતે બને છે મને ખ્યાલ નથી. સો આઈ મસ્ટ એટલીસ્ટ, આઈ રન જીન્સ ફેક્ટરી, સો આઈ મસ્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ જીન્સ આર મેન્યુફેક્ચર. સો આઈ એમ અ વોરેશિયસ રીડર, ઘણું બધું વાંચ્યું. international exposure because I was handling some of the finest brands. So a lot of this business is through absorption and not just dealing with brands. And I've been lucky both in Arvind brands and of course Reliance brands we have some of the finest portfolio. એટલે એ બ્રાન્ડ્સ પાસેથી જે તમે શીખીએ, અત્યારે અમે ઝેનિયા પાસેથી જે રીતે શીખી રહ્યા છે કે દુનિયામાં સૌથી બેસ્ટ ટેકનોલોજી વૂલને કઈ રીતે હેન્ડલ કરવું, એનું વીવિંગ કઈ રીતે કરવું, એ તાતણા એના એટલા પતલા હોય
વિકુનિયા કરીને એક એનિમલ છે, એના તાતણામાંથી આખો સૂટ બનાવો, 20 લાખ રૂપિયામાં સૂટ વેચાય. ઓકે, વિકુનિયા સૂટ, દેર આર ઓનલી 4000 વિકુનિયાઝ લેફ્ટ ઇન ધ વર્લ્ડ. ને એનું જે અહીંયા ગળામાંથી શિયર થાય એમાંથી વૂલ નીકળે ને એ વૂલના તાંતણા એટલા પતલા હોય ને એમાંથી સૂટ બને. ઓકે, ને એ સૂટની એટલીસ્ટ 30-40 વર્ષની લાઈફ હોય. તમે ક્રમ્પલ કરીને નાખી દો તો યુ કેન હેન્ડલ ઇટ. સો એવરી ડે વી આર લર્નિંગ ન્યૂ. આ બધી જ્યારે આ ફેશન ને ફોરેન બ્રાન્ડ્સ અહીંયા આવે છે પોતાના સ્ટોર્સ ખોલવા, ત્યારે વોટ તમે એવું તો કેવું વેલ્યુ એડિશન કરો છો કે તમારી સાથે જોઈન્ટ વેન્ચર કરે છે કે ફ્રેન્ચાઇઝી કરે છે? ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. સો જનરલી ત્રણેક વસ્તુ હોય. સો પહેલાં તો લોકેશનલી, ઓકે, ક્યાં સ્ટોર બનાવો, કોની નેક્સ્ટ ટુ દેટ બનાવો, એટ્સેટ્રા. સેકન્ડલી, જ્યારે એઝ અ કસ્ટમર યુ ગો ઇન ટુ ધ સ્ટોર, સો જે સ્ટોર કન્સ્ટ્રક્શન અમે કહીએ, ડિઝાઇન પાર્ટનર પાસે આવે, પણ રાઇટ મટીરિયલ, રાઇટ લાઇટિંગ, લાઇટ શેન્ડેલિયર્સ, લાઇટ ફ્લોરિંગ, લાઇટ ઓલ ઓફ દેટ્સ ધ સેકન્ડ ક્રિટિકલ ઇમ્પોર્ટન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ ટ્રેનિંગ. ઇન્ડિયન્સ આર વેરી સર્વિસ ઓરિએન્ટેડ. ઓકે, આપણે એક આપણું એક્સપેક્ટેશન ઓફ સર્વિસ ઇઝ વેરી વેરી હાઈ, ને એમાં મોંઘું બ્રાન્ડ હોય. ઓકે, એટલે યુ એક્સપેક્ટ ધ પર્સન ધેર, that person has to be the voice of authority on the product. He must represent the brand. He must give you absolutely impeccable service. Very often remember you by name and saying, "Welcome back, Mr. Dalal, how are you? Have not seen your husband in a while." That caters to the vanity, of a customer. So selection of the right people and training them. એટલે you'll know કે કસ્ટમર શું માંગે છે, શું પ્રેફરન્સ છે. હું તમારા માટે રિસર્ચ કરતી હતી ત્યારે બીજું એક વાંચ્યું હતું, તમે તમારા ગ્રોઈંગ યર્સમાં 14 ડિફરન્ટ સ્કૂલ્સ ચેન્જ કરી. કેમ? Obvious answer, no? I got chucked out of most of the schools. Really? No. Well, first I was, to put it politely, very reasonably boisterous young child. Really? So in those years, in 70s, it was not common for mothers to send children to nurseries under 2 years. I think my mom put me somewhere in 1.5 years. I started from there. My father also changed, lot of moved between Bombay, Ahmedabad, certain other cities. So that's the reason I had to change. But yeah, maybe it gave me a good diversification. Darshan, tell me, શું Indian brands competitive enough છે as compared to foreign brands in India? India is, and howsoever much I don't like the word, India is still a lot of new money economy. આજે આપણે કહીએ કે ફર્સ્ટ જનરેશનનો પૈસો છે મોસ્ટલી. યુ લુક એટ પીપલ અરાઉન્ડ યુ કે સરસ એડ્યુકેશનને લીધે, લિબરલાઇઝેશન, વધારે ઓપોર્ચ્યુનિટીઝથી મોસ્ટ ઓફ ધ વેરી રિચ પીપલ ટુડે દેટ યુ સી, એમના પેરેન્ટ્સ, એમના ગ્રેન્ડ પેરેન્ટ્સ વર મિડલ ક્લાસ, લોઅર ક્લાસ પીપલ. દે વર્ક વેરી હાર્ડ ટુ ગીવ ધ ચિલ્ડ્રન ગુડ એડ્યુકેશન. એના લીધે આ એક ફર્સ્ટ જનરેશનનો પૈસો બનેલો છે. જ્યારે when that money spends, that money wants aspirationally, okay, to live the western lifestyle. કે ભાઈ હું ન્યુયોર્ક ગયેલી, મેં જોયું કે ત્યાં ન્યુયોર્કમાં આ લોકો આવું લુઈ વિટોન નામનું બ્રાન્ડ હતું, કે ગુચી નામનું બ્રાન્ડ હતું, કે ડીઝલ નામના જીન્સ હતા, કે ઝેનિયા નામનું. યુ વોન્ટ ટુ વેર દેટ. maybe Indian tailored clothing is as good કે ભાઈ કોઈ મિસ્ટર દાસ કરીને કોઈ ટેલર હોય કે એક અમદાવાદમાં, I remember in my growing years, the richest people used to go to a store called Amite. Okay, Amite ટેલરમાં એક રાજુભાઈ હતા, સરસ તમારું માપ લે, પેટર્ન બનાવે, etc. Because that time there was no access to the Western brands. Maybe Amite tailors, if they exist today, maybe they make as good or nearly as good a suit as Brooks Brothers. But the aspiration to wear a Western brand and live that lifestyle, તમને એમ લાગે કે મેં Brooks Brothers સૂટ પહેર્યો છે એટલે I'm living a Western lifestyle. A aspiration is very high. So I always believe that Indian brands, at least in the next 10-20 years, okay, will not be able to as successfully compete with these international brands. And they are not just Western. H&M, international brand. જ્યારે Zara આવ્યું, half of my office wanted to go on leave to go and shop at Zara. Correct? મેં એવું નથી સાંભળ્યું કે આ સિટીમાં બંધેજ ખુલ્યું હોય ને કોઈ કેમ કે મારે બંધેજ. નો, આઈ લવ બંધેજ એઝ અ બ્રાન્ડ. ફેબ ઇન્ડિયા, ધીઝ આર એક્ઝામ્પલ્સ ઓફ બ્યુટિફુલ હોમ ગ્રોન બ્રાન્ડ્સ. કરેક્ટ? પણ એનું જે એસ્પિરેશનલ પુલ છે વર્સિસ H&Mની દુકાન ખુલે, ફોરએવર 21 ખુલે, ઝારા ખુલે, ઓકે,
So the pull is much higher and it's likely to. We should in a sense accept that. તમે ફોરેન બ્રાન્ડ્સ લેવા અહીંયા લઈ આવવામાં તો ઘણા સક્સેસફુલ રહ્યા છો, પણ જો તમને રિવર્સ કરવાનું આવે કે ઇન્ડિયન બ્રાન્ડ્સ કે ઇન્ડિયન ફેશન લાઇન અબ્રોડ જઈને ઓવરસીઝ જઈને સેટ કરવી હોય તો એ કેટલું ચેલેન્જિંગ રહેશે તમારા માટે? It is challenging. It's not undoable. I think if you have a Indianness, so if there is a hardcore Indian brand, and there are very talented designers in India, many of them have customers, but they don't have the depth of the pocket, the marketing machinery. કે રાઘવેન્દ્ર રાઠોડ છે, કે આપણા મનીષ ચોપરા છે, રાજેશ પ્રતાપ સિંહ છે. I can give you a lot of names. Can they have customers globally? Do they have an art or a craft of dealing with fabrics and silhouettes and all of that, where they can have global customers? Certainly they can have. But it will take a much longer time. The fashion industry, ટિપિકલી ફેશન ફ્રાન્સમાંથી શરૂ થયેલી. આજથી 60-70 વર્ષ પહેલાં જો તો જે હોટ કુટ્યુર કરીને કહીએ, સો ધ ફ્રેન્ચ ડોમિનેટેડ ફેશન. દેન કેમ ધ ઇટાલિયન્સ યુઝ ટુ મેન્યુફેક્ચર ફેશન. એ લોકો ધ બેસ્ટ બ્રાન્ડ્સ વર ફ્રેન્ચ બ્રાન્ડ્સ મેન્યુફેક્ચર્ડ ઇન ઇટલી. પછી જોર્જિયો અર્માની પેદા થયું. હી વોઝ ધ ફર્સ્ટ ઇટાલિયન હાઈ એન્ડ લક્ઝરી બ્રાન્ડ. દેન ઝેનિયા કેમ આઉટ, હોલ હોસ્ટ ઓફ બ્રાન્ડ્સ લાઈક દેટ સ્ટાર્ટેડ કમિંગ આઉટ. એ લોકોએ 20-30 વર્ષના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થ્રુ એ લોકોએ એબ્ઝોર્બ કર્યું જે બધું લક્ઝરીનું જ્ઞાન હતું. એટલે ફર્સ્ટ બિફોર વી સ્ટાર્ટ એક્સપોર્ટિંગ, વી મસ્ટ સ્ટાર્ટ મેન્યુફેક્ચરિંગ લક્ઝરી ફોર ગ્લોબલ બ્રાન્ડ્સ. લક્ઝરી ઇન્ડિયામાં બનતું નથી. આપણે જે બનાવીએ છીએ એ બધું મિડ લેવલ ચીપર બ્રાન્ડ્સ, એરોપોસ્ટેલ બનાવીએ કે ગેપ બનાવીએ કે ધોઝ કાઇન્ડ ઓફ બ્રાન્ડ્સ બનાવીએ છીએ. એ પછી ધ રિવર્સ વિલ સ્ટાર્ટ કે ભાઈ આપણે મેન્યુફેક્ચરિંગથી કોન્ફિડન્સ આવીએ પછી પોતાનું બ્રાન્ડ શરૂ કરીને વિલ બી એબલ ટુ ડુ દેટ. દેટ્સ ધ બ્રોડર સેન્સ. પણ હવે જે આપણા પ્રાઇમ મિનિસ્ટર મેક ઇન ઇન્ડિયાને ઘણું પ્રોત્સાહન આપી રહ્યા છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ને પણ ઘણું પુશ કરી રહ્યા છે, તમને શું લાગે છે કે હવે ઇન્ડિયા બહાર જઈને કોઈ બી ફિલ્ડમાં, અને આપણે ફેશન બી લઈએ તો એક એને ઇન્ડિયા માટે એક એન્કરેજિંગ પોઈન્ટ બનશે અને આપણે બેટર કરી શકશું હવેના પછીના યર્સમાં? ના, ચોક્કસ. કારણ કે આમાં 2-3 મહત્ત્વના ફેક્ટર છે. તમે ફેશન ઓવરઓલ જુઓ, લક્ઝરીથી માંડીને ફાસ્ટ ફેશન, એ અમારું આખું રેન્જ ગણાય. તો that entire industry is now 90% in China. એક જમાના હતા કે ટોયસ ક્યાં બને, આજે બી દુનિયાના 95% ટોયસ ચાઇનામાં બને. With the 90% fashion ચાઇનામાં બને છે. China started again as manufacturers of the world before their domestic consumption engine started. Okay. હવે ચાઇનામાં બે વસ્તુ, લેબર બહુ જ એક્સપેન્સિવ થઈ રહ્યું છે. ચાઇનાનું ડોમેસ્ટિક એન્જિન થોડું ધીરું પડ્યું છે. ચાઇનીઝ કરન્સી હેઝ બીકમ મચ સ્ટ્રોંગર, એટલે એમના એક્સપોર્ટર્સને એટલીસ્ટ ફેશનમાં હું કહી શકું કે લોટ ઓફ દેટ એડવાન્ટેજ ઇઝ બિગિનિંગ ટુ કમ ટુ ઇન્ડિયા. ઇનફેક્ટ જ્યારે કોટા સિસ્ટમ હતી પહેલાં, આજથી 7-8 વર્ષ પહેલાં, એ કોટા સિસ્ટમ નાબૂદ થઈ ત્યારે ઇન્ડિયા હેડ અ બિગ એડવાન્ટેજ. ઓફકોર્સ એવરીવન હેડ અ બિગ એડવાન્ટેજ. ચાઇના ઓલ્સો કોટાઝ વર ઇમ્પોઝડ ઓન દેટ. જ્યારે કોટા સિસ્ટમ ગઈ, ચાઇના ટુક much more advantage of the quota abolition than India could do. But under the new leadership, new political leadership, of our new Prime Minister and his vision and his direction, hopefully the industry will take advantage of the support that the government wants to give, of Chinese challenges, and as a result more brands wanting to look at India, although even smaller countries like Vietnam are taking a lot of advantage of that. So there are multiple factors, and that should work in our favor provided we take advantage of it. દર્શન, તમારા ટાર્ગેટ કસ્ટમર્સ કોણ છે ને આ કસ્ટમર બેઝને એક્સપેન્ડ કરવા માટે તમે શું કરી રહ્યા છો? So across our portfolio of brands, we basically say કે ભાઈ 1.2 billion people ની એક countryમાં my target audience is only the top 1 million people. Okay, in absolute terms 10 lakh લોકો is 10 lakh people. It's a very large customer base. Currently મારા બધા બ્રાન્ડ્સને if we put together, total number of customers that I sell to about 7-8 lakh customers છે. But generally top 10 lakh customers is my addressable audience એ કહીએ. New customer acquisition is an ongoing process for us. There are small to large levers through which you create new customer acquisition. એક બહુ સિમ્પલ વસ્તુ છે કે a customer comes in knowing that it is sensing કે આ એક્સપેન્સિવ બ્રાન્ડ છે, પણ મોલમાં ફરતા હોય, એર કન્ડિશનમાં ફરતા હોય, તમે એક નવું બ્રાન્ડ જુઓ, તમે દુકાનમાં જાઓ. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ કે અમે કોઈ દિવસ અમારા બ્રાન્ડ્સના
ધ ડોર્સ ઓફ આ સ્ટોર અમે કોઈ દિવસ બંધ નથી રાખતા. પછી ટ્રેનિંગ એવી રીતે આપીએ કે વી એન્કરેજ બ્રાઉઝર્સ, કે તમે જોઈને તરત ખબર હોય કે આ ધીસ લેડી ઇઝ નોટ ગોઈંગ ટુ પરચેઝ, આ બેન ખરીદવાના નથી. આપણે જે શુદ્ધ ગુજરાતી ટાઈમ પાસ કરવા, બટ વી એન્કરેજ ટાઈમ પાસ, બિકોઝ આજ નહીં તો કાલ, કાલ નહીં તો નેક્સ્ટ યર તમે મારા કસ્ટમર બનશો. સો ધ સ્ટાફ ઇઝ ટ્રેન્ડ ટુ એન્કરેજ બ્રાઉઝર્સ. There are lots of psychological ways. Gradually you have to hold the hand of the customer standing out to come in, and from that to try, from that to become a customer, from that to become a loyal customer, from that to become a super loyal customer. આ એક સીડી છે. રાઈટ, પણ ઓવર ધ યર્સ હવે તમે એવું જોયું છે કે આપણો ઇન્ડિયન્સનો સ્પેન્ડિંગ પાવર પણ વધ્યો છે, બિકોઝ બધા જ ટ્રાવેલ કરતા થઈ ગયા છે, તો એ લોકોને પણ એક આઈડિયા આવી રહ્યો છે ફેશનનો. So it's a multiple thing. You're absolutely right. એક we are living in what we call a flat world. કે foreign travel helps a lot. અમે ઘણી વખતે કહીએ કે અમારા કોઈ બ્રાન્ડની દુકાન રિજન સ્ટ્રીટ પર નવી દુકાન થાય, અમને બહુ ફાયદો થાય. કારણ કે ઇન્ડિયન્સ લંડન જાય, ઓ રિજન સ્ટ્રીટ પર મેં આ બ્રાન્ડ જોયેલું, હું એમાં ગયેલી, મેં જ્યુસી કુટુરની દુકાન જોઈ ત્યાં, એને લીધે અમને એક ફાયદો થાય. દેટ ઇઝ વન. એરપોર્ટ્સ ઉપર દુકાનો ખુલે. કેટલા લોકો હિથ્રો ટર્મિનલ 5 ઉપર થોમસ પિંકની દુકાન હોય. ઓફકોર્સ આઈ નો થોમસ પિંક, આઈ શોપ એટ ધ હિથ્રો ટર્મિનલ 5. દેટ હેલ્પ્સ આર સ્ટોર્સ. સેકન્ડ ઇઝ ઈ કોમર્સની. 300 મિલિયન સ્માર્ટફોન છે. લોકો આશરે તો શું there and then in our store they will check out the brand internationally, okay, on that. પછી જે આ બધા ફેશન વીક્સ થઈ રહ્યા છે એના લીધે, એટલે there are lots of influences through people's awareness of fashion, okay, is increasing, improving, and wallet is improving. એટલે અમે જનરલી કહીએ કે બે વસ્તુની જરૂર છે, પર્ચેસિંગ પાવર અને એસ્પિરેશન. પૈસો હોય પણ તમારી એસ્પિરેશન ના હોય, એસ્પિરેશન હોય પણ પૈસો ના હોય. So both have to go hand in hand, and both are rising. So as I said, in India consumerism is a rising tide without a reverse gear. Once you wear a Thomas Pink shirt, you're not going to be able to wear a Van Heusen or Louis Philippe shirt. દર્શન, તમે કિડ્સ ફેશન લાઇનમાં કંઈ વિચાર્યું છે? બિકોઝ દેટ ઇઝ ધ સેગમેન્ટ એને બહુ ટેપ નથી કર્યું, એટલીસ્ટ ઇન્ડિયામાં. વેરી રાઇટ. ઇટ્સ અ મિસિંગ ગેપ ઇન આર પોર્ટફોલિયો, અને હેમલીઝનો અમે ધંધો ચલાવીએ છીએ. સો વી નો વોટ ધ પોટેન્શિયલ ઓફ પેરેન્ટ્સ ટુ સ્પેન્ડ ઓન ચિલ્ડ્રન is very, very high. The challenge in the kids wear business is કે એમાં price points, it's a very price sensitive one. The mentality is કે ભાઈ એડલ્ટનું શર્ટ 5,000નું હોય તો ચિલ્ડ્રનનું 2,500નું હોવું જોઈએ, or less than, because they outgrow, you know, all of that, etc. So I won't bore you with challenges, but it's a big opportunity, and it's something that we are focusing on, but we don't have a brand currently in our portfolio, but it's a big opportunity. રિલાયન્સ બ્રાન્ડ પોતાની કોઈ ફેશન લાઇન ખોલશે ફ્યુચરમાં? So our own, it's a question I've been asked a lot of times, will you start your own brand? We are adopting a different strategy. અમે શું કરીએ છીએ કે એક્ઝિસ્ટિંગ બ્રાન્ડ્સ ખરીદી લઈએ છીએ. સો આઇકોનિક્સ કરીને એક કંપની છે જેની જોડે અમે એક જોઈન્ટ વેન્ચર છે. આઇકોનિક્સ પાસે એમના પોર્ટફોલિયોમાં 23 બ્રાન્ડ છે જે એમની માલિકીના છે. એટલે અમે એવું એમની જોડે જોઈન્ટ વેન્ચર કર્યું છે. ઇટ્સ અ ઇક્વલ 50-50 જોઈન્ટ વેન્ચર, જેમ ઓલ ધ 23 બ્રાન્ડ્સ ઇન્ડિયા માટે, એટલે ઇન્ડિયા ટેરિટરી માટે, આર ઓન્ડ બાય અસ ઇન ધ જોઈન્ટ વેન્ચર. એટલે રિલાયન્સ બ્રાન્ડ 50% માલિક છે, આઇકોનિક્સ 50% માલિક છે ઇન્ડિયા ટેરિટરી માટે. ધ ક્વેશ્ચન ઓફ વિલ યુ એવર હેવ યોર ઓન બ્રાન્ડ? યુ કેન બાય આઉટ અ બ્રાન્ડ. સી, ડિઝાઇનર્સ પોતાનું બ્રાન્ડ શરૂ કરે. રિલાયન્સ બ્રાન્ડ ઇઝ અ કોર્પોરેટ એન્ટિટી. હું પોતે ડિઝાઇનર નથી, આઈ એમ અ પ્રોફેશનલ CEO ઓફ અ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન. Okay, so you can buy out brands, and Iconics joint venture is a good example કે 23 brand અમે ખરીદ્યા, and future I think possibility of us buying brands and owning them rather than starting a brand and owning is much higher. દર્શન, તમારી પોતાની પર્સનલ ફેવરેટ બ્રાન્ડ કઈ છે? તમે પોતે શું પહેરવાનું પસંદ કરો છો? ફેશન એક વસ્તુ એવું છે કે એવરી ડે યુ ગેટ અપ અને તમે તમારું કબાટ ખોલો કે વોર્ડરોબ ખોલો, વેધર ઇટ્સ અ સન્ડે, સેટરડે, મંડે, તમારું મેન્ટલ ટેમ્પરામેન્ટ જુદો હોય. મંડે ઇઝ ડિફરન્ટ એન્ડ સન્ડે ઇઝ ડિફરન્ટ. સો દેર આર every day I'm a different person. So there are days I love to wear a Xenia suit. Not so much, in the sense I'm not a very suit wearing person, I'm more casually dressed. Okay. The brand that fits me very well and I'm most comfortable is Diesel at any point of time. So I have an endless appetite to buy diesel denims. I love linen shirts. It could be any brand. Finally, final question. હવે આગળ what in your Reliance brand bouquet we can see? Health and beauty is a missing sector. અમે
બીજા 2 અઠવાડિયામાં એક બહુ સરસ લોન્જરી બ્રાન્ડનું લોન્ચ કરવાના છે. વી ટિપિકલી હેવ કોન્ફિડેન્શિયલિટી એગ્રીમેન્ટ, સો આઈ કાન્ટ ટેલ યુ ધ નેમ નાઉ. વી વિલ ડેફિનેટલી લુક એટ ચિલ્ડ્રન્સ ક્લોથિંગ એઝ અ કેટેગરી. અગેન યુ મેન્શન દેટ, that's important. And outside of fashion, okay, we are now beginning to see કે maybe I think there are eating out is becoming a very big, it's not so much કે બહારનું ખાવાનું ગમે છે, it's an occasion. So this what we call the other place in everyone's life. Okay, now that's a big concept, and who knows, that could be an area of interest. So we are examining a lot of these things. Okay. Darshan, thank you and all the Pleasure. best for Thank your you so future. much.